વસ્તુ યાદ રાખજો, આપણે કોઈને દુશ્મન ન માનીએ એ વાત સંભવ છે, પણ આપણને કોઈ દુશ્મન ન માને એ વાત અસંભવ. આ લોકમાં ભગવાનના અવતારો આવ્યા કે મોટા મોટા મહાપુરુષો આવ્યા, એને પણ દુશ્મન માનનારા હતા. પ્રભુ રાઘવ રાવણને દુશ્મન નહોતા માનતા, પણ રાવણને દુશ્મન માનતો જ તો. કૃષ્ણ પરમાત્મા કંસને દુશ્મન નહોતા માનતા, શિશુપાલને દુશ્મન નહોતા માનતા, પણ શિશુપાલને કંસ એ તો કૃષ્ણ પરમાત્માને દુશ્મન તો માનતા જ હતા. બાલપ્રભુ ઘનશ્યામ કાળીદત્તને દુશ્મન નહોતા માનતા, પણ કાળીદત્ત તો બાલપ્રભુ ઘનશ્યામને પરમ દુશ્મન માનતો હતો કે હરિપ્રસાદ પાંડને ઘરે જન્મવાનો ઘનશ્યામ એ મારો દુશ્મન છે, જન્મતા બે તને પતાવી દો. આપણે કોઈને દુશ્મન ન માનીએ એ વાત સંભવ છે, પણ આપણને કોઈ દુશ્મન ન માને એ વાત અસંભવ હે. રામાયણમાં તુલસીદાસજી એમ કે શ્રી રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાર. તુલસીદાસજી કે મને આખા જગત સીતા રામમય દેખાય છે, પણ તુલસીદાસજીને કેટલા દુશ્મન માનતા હતા એ તો જીવન કવન વાંચો ત્યારે ખ્યાલ આવે. અનેક વખત તૈયાર થયેલી રામાયણ ફાડી નાખી, દુશ્મન માન્યા વગર ફાડી છે. આપણે કોઈને દુશ્મન ન માનીએ એ વાત સંભવ છે, પણ આપણને કોઈ દુશ્મન ન માને એ વાત અસંભવ. જીવ પ્રાણી સાથે મૈત્રી ભાવ રાખનારો હોય એ આ ગ્રંથનો વક્તા બને. સાથે સાથે બતાવ્યું જાતીય કરીને બ્રાહ્મણ હોય આ ગ્રંથનો વક્તા બને. જાતીય કરીને બ્રાહ્મણ ન હોય તો જેને આચાર્ય મહારાજ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે એ આ ગ્રંથનો વક્તા બને. પણ સાધુએ જો વક્તા થવું હોય તો એના માટે બીજી બે વિશેષતા બતાવી. અષ્ટ પ્રકારે ધન અને નારીનો ત્યાગ રાખનારો હોય એ આ ગ્રંથનો વક્તા બને. અદ્ભુત અદ્ભુત વક્તાના લક્ષણ બતાવ્યા, ત્યારબાદ શ્રોતાના બતાવ્યા. શ્રોતાના લક્ષણ તમારે સાંભળવા છે કે જવા દેવા છે? કહેતા હો તો સંભળાવી, કહેતા હો તો જવા દે. સાંભળવા છે ને? કેટલાને સાંભળવા? ઊંચી આંગળી કરો. વાહ, બધાને સાંભળવા છે. શ્રદ્ધા ભક્તિ ક્ષમાયુક્તા નાન્ય કાર્યેષુ લાલચા. ભગવાનની કથા શ્રદ્ધાવાન થઈને સાંભળે, પરમાત્મામાં મન જોડીને ભગવાનની કથા સાંભળે. સાથે સાથે લખ્યું શ્રોતા જેટલા દિવસ કથા સાંભળે એટલા દિવસ નકોરડા ઉપવાસ કરે. યો દિનેશ ભગત તમારા રસોઈની માથા કાઢી ગઈ બધી, આમાં લખ્યું છે. સંપૂર્ણ ફળ જોતું હોય, બહુ મોટું ફળ છે. હજારો અશ્વમેઘ યજ્ઞ કરો, હજારો રાજસુ યજ્ઞ કરો, જે ફળ મળે ને, તમામ તીર્થો કરો, જે ફળ મળે એટલું જ ફળ આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સાંભળવાથી મળે છે. એવું મોટું ફળ છે. પણ શ્રોતાએ કથા સાંભળવી તો આ નિયમ બતાવ્યા છે. જેટલા દી કથા સાંભળે એટલા દિવસ નકોરડા ઉપવાસ કરે. નકોરડામાં ખબર પડે? ખાલી પાણી પીવાનું, પાણી પીવાનું છૂટી તમ તારે. ભોય પથારી કરે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. આવી રીતે શ્રોતા જો કથા સાંભળે તો એને સંપૂર્ણ કથા સાંભળવાનું ફળ મળે છે. વળી સ્વામીને મનમાં દયા આવી કે આ લોકો કોઈ નહીં કરી શકે, લાવો થોડું હળવું કરી. સ્વામી કે નકોડા ઉપવાસ ન કરી શકે તો કાંઈ નહીં, દૂધપાન કરીને ભગવાનની કથા સાંભળે. વળી સ્વામીને મનમાં એમ થયું દૂધ કોઈને માફક આવે ન આવે, બાજુવાળાને હેરાન કરશે. વળી સ્વામીએ સુધારો કર્યો. સ્વામી કે દૂધપાન કરીને કથા સાંભળવાનો કદાચ અનુકૂળ ન આવે તો એક ટાઈમ ફરાળ કરીને કથા સાંભળવી. વળી સ્વામીને દયા આવી, એક ટાઈમ ફરાળમાં કોકને ભારે પડશે, એક ટાઈમ ફરાળનું સેટિંગ ન હોય તો એક ટાઈમ અનાજ જમી અને કથા સાંભળવી.
તમારા મનમાં એમ પ્રશ્ન થાય, સ્વામી એક ટાઈમ અનાજ જમીને સેટિંગ નો આવે તો પછી પોહાય એમ કરજો. એનાથી પર બીજું આમાં કઈ લખ્યું નથી, એટલે સુધી લખ્યું છે. એક ટાઈમ અનાજ જમી ભગવાનની કથા વાર્તા સાંભળે. સાથે સાથે શ્રોતાઓને સાવધાની બતાવી છે, કથા સાંભળવી ત્યારે લાંબા પગની કથા ન સાંભળવી, ઢીચણથી વસ્ત્ર બાંધીને કથા ન સાંભળવી, કોઈ વસ્તુ ચાવતા ચાવતા કથા ન સાંભળવી, માથા ઉપર પાઘડી કે ટોપી વગેરે રાખીને કથા ન સાંભળવી. હા, તો ઘણાને પ્રશ્ન થાય, સ્વામી મારા પગ વળતા ન હોય તો શું કરવું? કોઈ માંદા હોય, બીમાર હોય તો એના માટે છૂટી છે. કદાચ પગ ન વળતો હોય તો પછી લાંબા પગ રાખીને પણ કથા સાંભળે. તમે લાંબા રાખજો ને અમે માનશું તમે બીમાર છો, પણ કથા સાંભળજો. સાથે સાથે સાવધાની બતાવી, કથા સાંભળતા સાંભળતા સ્ત્રીઓના મુખ સામું જોતા જોતા જો કથા સાંભળે છે તો મર્યા પછી ગામમાં રહેનારો ભૂંડ તરીકે જન્મે છે. લ્યો, ઘણી વખત પ્રશ્ન ઉપસ્થિત થતો હતો કે ભૂંડના પકડવાળા આવે એટલા બધા પકડી જાય તેમ છતાં ભૂંડના ખૂટતા કેમ નથી? ક્યાંથી ખૂટે? ગામો ગામ કથાઓ બહુ થઈ અને વક્તાએ કઈ શ્રોતાના લક્ષણ કીધા નહીં. શ્રોતાને કહે તો શ્રોતાએ પૂછે તમારા કઈ છે? કે તેરી બી છુપ ઓર મેરી બી છુપ. સ્ત્રીઓ અને પુરુષો પરસ્પર ભેગા બેહી એકાબીજાના મોઢા જોતા જોતા કથા સાંભળે. મર્યા પછી ગામમાં રહેનારા ભૂંડ થાય છે. કથામાં કારણ વગરનું બોલ બોલ કરે, બીજી ત્રીજી વાતો કરે તો આમાં લખ્યું છે, જે લખ્યું છે એ જ કહું છું તમને. તો મર્યા પછી એને ગધેડાનો અવતાર આવે છે. કથામાં બીજી ત્રીજી વાતો કર્યા કરે તો મર્યા પછી ગધેડાનો અવતાર આવે. શ્રોતા કે વક્તાને વિઘ્ન ઉભું કરે તો મર્યા પછી ભૂતનો અવતાર આવે. કથાની નિંદા કરે કે વક્તાની નિંદા કરે તો મર્યા પછી ઉપરા ઉપર હો જન્મ કૂતર્યાના આવે. લ્યો, આવું લખ્યું છે. અહીંથી બહાર નીકળે, અહીંયા તો ન બોલે, બહાર નીકળ્યા પછી શરૂ કરે કે કથામાં કઈ લેવાનું નહોતું, કે વક્તામાં કઈ લેવાનું નહોતું. દાખલા તરીકે કથામાં કઈ કહેવાય ગયું કે કથામાં અંદર અંદર વાતું કરે તો ગધેડાનો અવતાર આવે. અહીંયા તો ન બોલે પણ બહાર જઈને ચાલુ કરે. કથામાં કઈ લેવાનું નહોતું, વક્તામાં કઈ લેવાનું નહોતું. જો કથાની નિંદા કરે કે વક્તાની નિંદા કરે તો ઉપરા ઉપર કેટલા જન્મ? હો જન્મ કૂતરાના. માટે ખબરદાર, બાર અહીંથી નીકળ્યા પછી અમારું કઈ બોલશો ને, નતર આવી બધું સમજજો. પણ ભક્તો યાદ રાખજો કયા અર્થમાં કહેવાનું છે. કથા કથાના રૂપમાં થતી હોય અને આપણી માથે આવે અને આપણને ન ગમે ને પછી કથાની નિંદા આદરીએ તો, બાકી કથા કથાના રૂપમાં ન થતી હોય અને કથાના બદલે બીજી ત્રીજી વાતો આવતી હોય તો કહેવામાં કાંઈ વાંધો નથી. તો કહેવામાં કાંઈ વાંધો નથી, એને નિંદા ગણી શકાતી નથી. સાથે સાથે બતાવ્યું વક્તાને વિશે સુરતમણીનો ભાવ રાખો. ગ્રંથનો વક્તા બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય કે રોગી હોય, પણ તેમ છતાંય એમના વિશે પૂજ્ય ભાવ રાખો. કારણ કે વક્તાના મુખમાંથી નીકળેલી વાણી જીવાત્માના કલ્યાણની કરનારી છે. આ ગ્રંથમાં 5 પ્રકરણ છે, 319 અધ્યાય છે, 17,727 શ્લોકો છે. હેમંત, હું તને શું કહું, આ ગ્રંથની કથાનો જ્યાં પ્રારંભ થાય ને ત્યાં તમામ પાપો રડવા મળે છે. ગ્રંથની કથાનો પ્રારંભ થાય અને 5 દિવસ પછી પાપો રડવા માંડે, ભાગવા માંડે એમ નહીં. જ્યાં ગ્રંથની કથાનો પ્રારંભ થાય ત્યાં જ હૃદયમાં રહેલા તમામ પાપો રડવા માંડે છે, ભાગવા માંડે છે, મનમાં વિચાર કરવા માંડે છે. રડતા રડતા બોલે છે, અસ્માકમ પ્રલયમ સદ્ય કથે મહા કરિષ્યતિ. હમણાં અમારો પ્રલય થઈ જશે, હમણાં અમારો પ્રલય થઈ જશે, શું કરીએ? અરે હેમંત, વધારે તો શું, મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વા ક્ષમ શુભામ કથામ એ શૃણવંતી નરા ભક્ત્યા ન તેષા મસ્તિ દુર્ગતિ. આ શ્રીમદ સત્સંગ જીવનની ગ્રંથની કથા કોઈ એક મુહૂર્ત, અડધું મુહૂર્ત, અરે અડધાનું અડધું મુહૂર્ત પણ કથા સાંભળે ને તોય એની ક્યારેય દુર્ગતિ નથી થતી, દુર્ગતિ નથી થતી. તત્કાળ મોક્ષને પાવનારી આ કથા છે.
હેમંતસિંહે પ્રશ્ન કર્યો, ગુરુદેવ, એવી કોઈ ઘટના ઘટી છે કે આ ગ્રંથની કથા સાંભળવા માત્રથી કોઈ માણસ તત્કાળ મુક્ત થયો હોય? સ્વામી કહેવાય કે હેમંત, એક બે નહીં, અનેક આત્માઓનો આ ગ્રંથની કથા સાંભળવાથી ઉદ્ધાર થયો છે. સ્વામી જ્યાં બોલવા જાય એ જ વખતે સભામાંથી એક પુરુષ ઉભો થયો છે. સ્વામીને વંદના કરી કીધું, સ્વામી, આપે મારા પર બહુ મોટી કૃપા દ્રષ્ટિ કરી છે. હું તમામ દુઃખમાંથી બહાર નીકળી ગયો છું. મેં દુઃખ ટાળવા માટે બહુ પ્રયત્નો કર્યા, પણ મારા દુઃખો ટળતા નહોતા. પણ આપે શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સંભળાવી. આ ગ્રંથની કથા સાંભળી મારા તમામ દુઃખો ટળી ગયા. હવે જ્યાં દ્રષ્ટિ નાખું ત્યાં મને ભગવાન શ્રીના દર્શન થાય છે. આમ બોલી પેલા પુરુષે તેથી વંદના કરી વિદાય લીધી છે. હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, ગુરુદેવ, એ પુરુષ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, કયા પ્રાંતનો હતો? શતાનંદ સ્વામી કહે છે કે હેમંત, ઉત્તર હિન્દુસ્તાનમાં કાનપુર નામનું શહેર આવેલું છે. ત્યાં એક માધવી પ્રકરીને પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેમને કલ્યાણજી નામનો એક દીકરો હતો. ઘર સુખ સમૃદ્ધિથી છલકાતું હતું. કલ્યાણજી યુવાન થયા, લગ્ન થયા, 2-3 સંતાનો થયા. પૂર્વનું પ્રારબ્ધ સમજ કે ભગવાનની ઈચ્છા સમજ કલ્યાણજીને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ 3 કાળનું જ્ઞાન થયું છે. ભૂતકાળમાં કેવા કેવા દુઃખો ભોગવ્યા, ભવિષ્યકાળમાં કેવા કેવા યમપુરી, ગર્ભવાસ, લક્ષોરચના દુઃખો ભોગવવા પડશે, આ બધું દેખાવા લાગ્યું. અને એ દુઃખો ટાળવા માટે બહુ પ્રયત્નો કર્યા, પણ દુઃખ દેખાતું બંધ ન થયું. આખિર કલ્યાણજીને વૈરાગ્ય પ્રગટ્યો છે, સંસારનો ત્યાગ કર્યો છે. મનમાં વિચાર કરવા લાગ્યા છે કે એવા કોઈ મહાપુરુષ મળી જાય જેના માધ્યમથી હું આ દુઃખમાંથી બહાર નીકળી જાઉં. અનેક જગ્યાએ ફર્યા છે, અનેક મઠાધિપતિઓને, મંડલેશ્વરોને મળ્યા છે. જન્મ, મૃત્યુ ને ગર્ભવાસ ને યમપુરીનું દુઃખ દેખાતું બંધ થાય એવા કોઈ ઉપાયો ખરા? મઠાધિપતિઓએ, મંડલેશ્વરોએ અનેક ઉપાયો બતાવ્યા, પણ તેમ છતાંય દેખાતું દુઃખ બંધ ન થયું. અને એ જ વખતે કોઈ માણસ મળ્યા છે. એને કીધું, એક કામ કરો, તમે ગઢડા જાઓ. ગઢડામાં સ્વયં ભગવાન શ્રી પ્રગટ બિરાજે છે. ત્યાં જાઓ, ત્યાં તમારું દુઃખ ટળશે. આખરે કલ્યાણજી ગઢપુર આવ્યા છે. પણ ગઢપુરની ધરતી પર જ્યાં પગ મૂક્યો ત્યાં તો હૃદયમાં શાંતિ થવા લાગી છે. અને એમાં ગઢડા આવ્યા, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, હૃદયમાં શીતળતા પ્રગટી છે. અને એ વખતે કલ્યાણજીના મનમાં એમ થયું કે જરૂર અહીંયા કોઈ મહાપુરુષ બિરાજતા હોવા જોઈએ. જો કે ભગવાન શ્રીહરિએ તો લોકમાંથી વિદાય લીધી હતી. કલ્યાણજી ચારેલા ભક્ત સમુદાયને પૂછવા લાગ્યા કે અહીંયા કોઈ મહાપુરુષ બિરાજે છે? ત્યારે ભક્તોને મનમાં એમ થયું કે કોઈ અજાણી વ્યક્તિ લાગે છે. અહીંયા એક બે નહીં, અનેક મહાપુરુષો બિરાજે છે. કારણ કે મુક્તાનંદ સ્વામી હયાત હતા, ગોપાળાનંદ સ્વામી હયાત હતા. પેલા ભક્તે કીધું, કલ્યાણજી, અહીંયા એક બે નહીં, અનેક મહાપુરુષો બિરાજે છે. અને આજે દાદા ખાચરના દરબારમાં શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાનો પ્રારંભ થવાનો છે. એના વક્તા શતાનંદ સ્વામી બહુ મહાન સંત છે. આટલા શબ્દો સાંભળતા કલ્યાણજી દાદા ખાચરના દરબારમાં આવ્યા છે. શતાનંદ સ્વામી શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા વાંચી રહ્યા હોય, કલ્યાણજી આવીને સભામાં બેસી ગયા છે. પણ જેમ જેમ કથા સાંભળતા ગયા, દિવસો જતા ગયા, કલ્યાણજીને દેખાતું દુઃખ બંધ થયું છે. યમપુરીના દુઃખો દેખાતા બંધ થયા, ગર્ભવાસના દુઃખો દેખાતા બંધ થયા. અને જ્યાં કથાની પૂર્ણાહુતિ થઈ એ જ વખતે કલ્યાણજીને સ્વયં પ્રગટ ભગવાન સ્વામિનારાયણના દર્શન થવા લાગ્યા. અને કલ્યાણજી શતાનંદ સ્વામી પાસે આવીને કહેવા લાગ્યા, ગુરુદેવ, આપે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. આખિર કલ્યાણજીએ શતાનંદ સ્વામીને વંદના કરી ત્યાંથી વિદાય લીધી છે. અંતમાં મહાત્મા ભાગ લખતા મુક્તાનંદ સ્વામી અદ્ભુત શ્લોક લખ્યો છે. ઇમમ શ્રોષ્યંતિ એ ભક્ત્યા પઠિષ્યંત્ર માનવા. આ મહાત્મા ભાગની કથા જે કોઈ સાંભળશે તો સ્વામી બોલે અને શું ફળ થશે? આખું શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સાંભળે અને જેટલું ફળ થાય એટલું જ ફળ ખાલી મહાત્મા ભાગની કથા સાંભળવાથી થાય. આખું શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સાંભળે અને જેટલા ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એટલા જ રાજી ભગવાન શ્રી કેવળ મહાત્મા ભાગની કથા સાંભળવાથી રાજી થાય છે. માટે તમે ખાટી ગયા, બધા પહેલે જ દિવસે લાભ લઈ ગયા, ફળ મોટું લઈ ગયા.
તમારા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય એમ કેમ? એનું કારણ છે, જો પહેલા દિવસે પબ્લિક લિમિટમાં હોય અને ફળ છે એ તો છે. દાખલા તરીકે 1000 માણસનો પ્રસાદ બનાવ્યો હોય અને મૂળ 100 જણા જ આવે અને પૂરો જ કરવાનો હોય તો ખોબે ને ધોબે આપવો પડે. એમ ભક્તો યાદ રાખજો, દરેક જગ્યાએ આ રીતિ હોય. જ્યારે કથાનો પ્રારંભ થતો હોય એટલે પહેલે દિવસે પબ્લિક લિમિટમાં હોય અને ફળ તો જે છે એ છે જ. એટલે પહેલે દિવસે ફળ દોથા મોઢે જાય એટલે પહેલે દિવસે તમે આવેલા બધા કામ કાઢી ગયા. બોલો, આખું શ્રીમદ સત્સંગી જીવન સાંભળે જેટલું ફળ થાય એટલું જ ફળ ખાલી મહાત્મા ભાગની કથા સાંભળવાથી થાય છે. ઇતિ સત્યમ પુનઃ સત્યમ. મુક્તાનંદ સ્વામી બોલે, હું બિલકુલ સત્ય કહું છું, બિલકુલ સત્ય કહું છું. આખિર મહાત્મા ભાગની ગ્રંથની કથાને મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રીના ચરણમાં અર્પણ કર્યો છે. ગ્રંથનો પ્રારંભ કરતા સ્વામી અદ્ભુત 11 શ્લોકોથી મંગળાચરણ કર્યું છે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ સાક્ષાત ધર્મનંદન. સ્વામી લખે, હું જે ભગવાનનું મંગળાચરણ કરી રહ્યો છું એ ભગવાન કેવા છે? તો એ ભગવાન ધર્મ અને ભક્તિ થકી પ્રાગટ્ય પામ્યા છે. એવા હે ધર્મનંદન, હે ભક્તિબાળ, આપના ચરણોમાં અમારા કરોડો કરોડો વાર વંદન. અમારા રમેશભાઈ પણ કથા સાંભળવા આવી ગયા. બોલો, ખપ જાગે તો હું ન થાય કયો? સ્વામી લખે, હું જે ભગવાનનું મંગળાચરણ કરું છું ભગવાન કેવા છે? નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો અક્ષરધામની. જે ભગવાનનું મંગળાચરણ કરું છું એ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. અક્ષરધામમાં બિરાજમાન છે. જોજો, મનુષ્ય જેવા દેખાતા હોવા છતાં એ મનુષ્ય નથી, એ સ્વયં પરબ્રહ્મ છે. અનેક કરોડો બ્રહ્માંડોના અધિપતિ છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિઓ જેના પાવલિયા પૂજે છે એવા હે ધર્મનંદન, હે ભક્તિબાળ, આપના ચરણોમાં અમારા કરોડો કરોડો વાર વંદન હજો. કારણના એક કારણ છે. કારણ કોને કહેવાય? તો કે આંબો છે, કેરીનું ફળ છે, આંબાનું કારણ ગોટલું છે, લીમડાનું કારણ લીંબોળી છે. જેમાંથી જે ઉત્પન્ન થાય છે એને કારણ કહેવાય. પૃથ્વીનું કારણ જળ છે, જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્વ છે, મહત્વનું કારણ પ્રધાન પુરુષ છે, પ્રધાન પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ છે, પ્રકૃતિ પુરુષનું કારણ અક્ષર છે અને અક્ષરનું કારણ સ્વયં પુરુષોત્તમ નારાયણ. પણ પુરુષોત્તમ નારાયણનું કારણ કોઈ નથી. અદભુત અદભુત 11 શ્લોકોથી મંગળાચરણ કર્યું છે. ત્યારબાદ આ ગ્રંથના વક્તા સુરત મુનિનું જીવન કવન લખ્યું છે. સુરત મુનિને 7 વર્ષની ઉંમર થઈ, સંસાર સાર થયો, મનમાં વિચાર થયો કે આ દેહ કીને ભગવાનનું ભજન કરાય, બાકી કાંઈ ન કરાય. કેટલા વર્ષે? 7 વર્ષની ઉંમરના સુરત મુનિને સંકલ્પ થયો બસ આ દેહ કીને ભગવાનનું ભજન કરાય, બાકી કાંઈ ન કરાય. અને આપણને 70 વર્ષે સંકલ્પ નથી થતો. બોલો, ઘરબાર છોડીને હાલી નીકળ્યા છે. મનમાં વિચાર થયો કોઈ એવા મહાપુરુષ મળી જાય જેના માધ્યમથી હું ભગવાનને ભેટી જાઉં. અનેક જગ્યાએ ફર્યા, કોઈ જગ્યાએ ભગવાન ભેટાડે એવા સદગુરુ ન મળ્યા. સુરત મુનિનું મન ઉદાસ બન્યું છે અને એ જ વખતે આકાશવાણી થઈ, સુરત મુનિ ચિંતા નહીં કરો, ગઢપુરમાં જાઓ, ગઢપુરમાં સ્વયં ભગવાન શ્રી પ્રગટ બિરાજે છે, ત્યાં તમને સાક્ષાત ભગવાનનો યોગ થશે. આખિર સુરત મુનિ ગઢપુર આવ્યા છે. ભગવાન શ્રી બહુ મોટી સભા ભરીને બેઠા હોય. ભગવાન શ્રીના દર્શન કરતા સુરત મુનિને સમાધિ થઈ છે. દાદા ખાચરના દરબારમાં બેઠેલું સ્વરૂપ અને ગઢપુરમાં બેઠેલું સ્વરૂપ બંને એક થયા છે. અક્ષરધામમાં રહેલું સ્વરૂપ બંને એક થયા છે. ચપટી વગાડી સમાધિમાંથી જાગૃત બન્યા. સુરત મુનિને હા પડી. આ દાદા ખાચરના દરબારમાં બેઠેલા ભગવાન શ્રી સ્વયં સર્વ અવતારના અવતારી છે. કૃપાનાથ મને ભાગવતી દીક્ષા આપો. ભગવાન શ્રી ભાગવતી દીક્ષા આપીશ. સુરત મુનિ નામ ધારણ કરાવી શતાનંદ સ્વામી કે મને સોંપ્યા છે. પણ જેમ જેમ સમય જતો ગયો
તેમ તેમ સુરત મુનિને ભગવાનમાં અગાધ પ્રેમ પ્રગટતો ગયો. આખિર ભગવાન શ્રી આ લોકમાંથી વિદાય લીધી. સુરત મુનિ ભગવાન શ્રીનો વિયોગ સહન ન કરી શક્યા. ભગવાન શ્રીના વિયોગમાં સુરત મુનિનું ગળું પીડાઈ ગયું. શતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા સંભળાવી. સુરત મુનિને ધારણા વળી અને એ વખતે સુરત મુનિએ શતાનંદ સ્વામીને કીધું, ગુરુદેવ આપે મને ભગવાનની કથા સંભળાવી, મને શોક ટળી ગયો છે. આ ગ્રંથની કથા સાંભળ્યા પછી જ્યાં દ્રષ્ટિ નાખું ત્યાં મને ભગવાનના દર્શન થાય છે. ત્યારે શતાનંદ સ્વામી સામે આલી કીધું, તો સુરત, હું જે ગુરુ દક્ષિણા માંગુ એ આપ. બોલો ગુરુદેવ, શું જોઈએ છે? તું જ્યારે ભગવાનના વિયોગથી દુઃખી બન્યો હતો ત્યારે મેં તને ભગવાનની કથા સંભળાવી, તારું દુઃખ ટાળ્યું. એમ તું પણ હવે ગઢપુરનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે નીકળી જા. કોઈ દુઃખી ઉદાસી આત્મા આવે એને ભગવાનની કથા સંભળાવી અને દુઃખ ટાળજે. આખિર સુરત મુનિ શતાનંદ સ્વામીને વંદના કરી તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા છે. આખિર ફરતા ફરતા જગન્નાથપુરી આવ્યા છે. જગન્નાથ ભગવાનના દર્શન કરી અને ત્યાં સમુદ્રને કિનારે ચક્ર તીર્થમાં આવી ધ્યાન લગાવીને બેઠે છે. આ બાજુ ભાડેરપુરના પ્રતાપસિંહ રાજા 50 વર્ષ પૂરા થયા, 51 વર્ષ બેઠું અને પ્રતાપસિંહ રાજાને સંકલ્પ થયો કે ક્યાં સુધી હવે સંસાર વ્યવહારમાં લથબથતો રહીશ. આ રાજકારભાર બધો પુત્ર પરિવારને સોંપી હવે હું મારો આત્માનું શ્રેય કરી લઉં. 51 વર્ષે સંકલ્પ થયો. નામે શાસ્ત્રોનો મંતવ્ય છે 51 વર્ષે બધું છોડી સાધુના મંડળ ભેગું રહીને ભગવાનનું ભજન કરવું. આમાં મને એમ છે લગભગ કોઈને 51 તો નહીં થયા હોય, થયા ને? વિચાર તો કરો. પ્રતાપસિંહ રાજાનું 51મું વર્ષ બેઠું, રાજકારભાર બધો પુત્ર પરિવારને સોંપી અને હાલી નીકળ્યા. કોઈ મને ભગવાન ભેટાડે એવા સદગુરુ મળી જાય. અનેક સ્થળોમાં ફર્યા, કોઈ જગ્યાએ ભગવાન ભેટાડે એવા સદગુરુ ન મળ્યા. મનમાં વિચારજો, ભગવાન ભેટાડે એવા સદગુરુ ન મળે તો શરીરને રાખીને શું કામ છે? એક કામ કરું, જગન્નાથપુરી જાઓ, ત્યાં જઈ જગન્નાથ ભગવાનના દર્શન કરી સમુદ્રમાં ધુબકો મારી જળ સમાધિ લઈ લો. આમ વિચાર કરી પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરી આવ્યા છે. જગન્નાથ ભગવાનના દર્શન કરી જળ સમાધિ લેવાની ઈચ્છાથી સમુદ્રના કિનારે ચક્ર તીર્થમાં આવે છે. ત્યાં સુરત મુનિના દર્શન થયા છે. દર્શન થતાની સાથે જ પ્રતાપસિંહ રાજાનું હૃદય કબૂલીને કહેવા લાગ્યું, પ્રતાપસિંહ ભેટી જા, ભેટી જા. જેના માટે તે ગરબા છોડ્યા છે એ જ આ મહાપુરુષ છે. પ્રતાપસિંહ રાજા સુરત મુનિના કદમમાં ઝૂક્યા છે. ગુરુદેવ મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મને ભગવાન મળે. સુરત મુનિએ આંખ ખોલી મનમાં વિચાર કરવા લાગ્યા, આહા, આવો ગ્રાહક તો પહેલો વહેલો મળ્યો. વર્ષોથી અહીંયા આસન લગાવીને બેઠો છું. અત્યાર સુધી જે કોઈ આવતા હતા, કોઈને ધંધા બિઝનેસ સરખા કરવાતા તો એવી માંગણી કરતા હતા, કોઈને દીકરા નતો તો દીકરાની માંગણી કરતા હતા. પ્રતાપસિંહ આજ પહેલો વહેલો તું ભગવાનનો ગ્રાહક મળ્યો, પહેલો વહેલો ભગવાનનો ગ્રાહક મળ્યો. પ્રતાપસિંહ તારી માંગણી બહુ અદભુત સારી છે, પણ કામ ભારે કઠિન છે. ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનના દર્શન કરવા કોઈ સામાન્ય નથી. જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય. તાલી કે સાથ હે જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય. હે અંત સમય રામ આવત નાહી, અંત સમય રામ આવત નાહી. જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય. અંત સમય રામ આવત નાહી, અંત સમય રામ આવત નાહી. પ્રતાપસિંહ રાજા કહેવા લાગ્યા, ગુરુદેવ મને ભગવાનના દર્શન કરાવો. અને એ વખતે સુરત મુનિએ કીધું, પ્રતાપસિંહ ભગવાનના દર્શન કરવા એ કોઈ સામાન્ય નથી. પૂર્વે યોગીઓ તપ કરી રાપડા થઈ ગયા, મોટા રાજાઓ રાજપાટ છોડી ઘોર તપસ્યાઓ કરી, પણ તેમ છતાં ભગવાન મળવા બહુ દુર્લભ છે. પ્રતાપસિંહ રાજા સુરત મુનિને કહેવા લાગ્યા, ગુરુદેવ આપ જે કહેશો એ સાધન કરીશ, પણ મને ભગવાનના દર્શન થાય એવી કૃપા દ્રષ્ટિ કરો.
જે કહેશો એ સાધન કરીશ. અને પ્રતાપસિંહ રાજાની શ્રદ્ધા જોતા સુરત મુનિ રાજી થયા. ધન્ય હોજો પ્રતાપસિંહ, તારી શ્રદ્ધા અદભુત છે. તું થોડોક મોડો પડ્યો, જો થોડોક વહેલો મળ્યો હોત ને તો આ ઘોર કલયુગમાં સ્વયં ભગવાન મૃત્યુલોક ઉપર પ્રગટ વિચરણ કરતા હતા. મેં આંખે કરીને એમના દર્શન કર્યા છે, હાથે કરીને પરમાત્માના મુખારવિંદમાં કોળિયા મૂક્યા છે, પરમાત્માના આપેલા કોળિયા મેં મારા મુખારવિંદમાં લીધા છે, પરમાત્માની લીલાઓને મેં દર્શન કર્યા છે. અને આટલા શબ્દો સાંભળતાની સાથે જ પ્રતાપસિંહ રાજા ને આનંદ થયો છે. સુરત મુનિના મુખમાંથી શબ્દો નીકળ્યા, પ્રતાપસિંહ હું તને શું કહું, હું જ્યારે પૂજા કરવા માટે બેસું છું ત્યારે મૂર્તિમાંથી સ્વયં ભગવાન શ્રી પ્રગટ થાય છે, જે જે વસ્તુ અર્પણ કરું અંગીકાર કરે છે. અને આટલા શબ્દો સાંભળતાની સાથે પ્રતાપસિંહ રાજા ઉભા થઈ ગયા, નાચવા માંડ્યા. નાચીને કહેવા લાગ્યા, ગુરુદેવ ગુરુદેવ, હવે મારે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા નથી. પ્રગટ ભગવાન જેને પ્રાપ્તિ કરી છે એવા ગુરુનો મને યોગ થયો છે. ગુરુદેવ હવે મને બીજી આકાંક્ષા નથી. ગુરુદેવ પ્રગટ ભગવાન જ્યારે પૃથ્વી પર વિચરણ કરતા હતા ત્યારે કેવા કેવા ચરિત્રો કરતા હતા, બધી કથા મને સંભળાવો. સુરત મુનિ કે પ્રતાપસિંહ, મેં તો કેવળ ભગવાનના ચરિત્રોને નિહાળ્યા છે, પણ ગુરુદેવ શતાન સ્વામીએ તો ભગવાન શ્રીના ચરિત્રોથી સભર અદ્ભુત શ્રીમદ સત્સંગ જીવન નામનો ગ્રંથ લખ્યો છે. પ્રતાપસિંહ રાજાએ વળી સવાલ કર્યો, ગુરુદેવ એ ભગવાનના ચરિત્રોની કથા પછી મને સંભળાવજો, પહેલા આપ મને બતાવો શતાન સ્વામી કોણ હતા, એમનું જન્મસ્થાન ક્યું હતું, કેવી રીતે ભગવાનની પ્રાપ્તિ કરી. સુરત મુનિ કે પ્રતાપસિંહ, સાંભળ, તારા માધ્યમથી મને ગુરુદેવનું જીવન કવન કહેવાનો અવસર પ્રાપ્ત થશે. ગુરુદેવ શતાન સ્વામીનો જન્મ મિથિલાપુરીમાં થયો હતો. 8 વર્ષની ઉંમરે ઘરબાર છોડ્યા છે. 8 વર્ષની ઉંમરે ઘરબાર છોડ્યા છે. મનમાં વિચાર કર્યો કે ભગવાનને આ દેહ કરીને પામી જવું છે. આમ વિચાર કરી તીર્થયાત્રાના બાને ઘરબાર છોડી નીકળી પડ્યા છે. બદ્રીનાથ ગયા છે, ત્યાં જે જોરદાર સાધના કરી છે. 4 માસની સાધના અને અંતે ભગવાને દર્શન દીધા છે. ભગવાન નારાયણ દર્શન દીધું, દન કીધું, માગો શતાનજી માગો, આજે તમારી ઉપર રાજી થયો છું, પ્રસન્ન થયો છું, માગો. અને એ વખતે શતાન સ્વામી અદ્ભુત માગણી કરી છે, કૃપાનાથ કૃપાનાથ, મને એ વરદાન આપો, આપના ચરિત્રથી સભર અખંડ ગ્રંથનું આલેખન કરી શકું. ભગવાન નારાયણ બોલ્યા છે, શતાનજી તમારો એ સંકલ્પ અહીંયા પૂર્ણ ન થાય, એક કામ કરો, ગુજરાતની ધરતી પર ગઢડા નામનું ગામ આવેલું છે, ત્યાં સ્વયં સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ પ્રાગટ્યને પામ્યા છે, ત્યાં જાઓ, ત્યાં તમારો સંકલ્પ પૂર્ણ થશે. આટલું બોલી ભગવાન નારાયણ અદૃશ્ય થયા છે. આ બાજુ શતાન સ્વામી બીજે દિવસે પારણા કરી ગુજરાતની ધરતી પર પગ મૂકવાની શરૂઆત કરી છે. ગુજરાત બાજુ કદમ ઉઠાવ્યા છે. ચાલતા ચાલતા શતાન સ્વામી અમદાવાદ આવ્યા છે, પણ ગુજરાતની ધરતી પર પગ મૂક્યો. ગુજરાતની ધરતી શતાન સ્વામીને કંઈક અલગ લાગી છે. ગુજરાતની ધરતી શતાન સ્વામીને કંઈક અલગ લાગી છે. ભક્તો યાદ રાખજો, દુનિયામાં 350 દેશો છે. કેટલા? 350 દેશો છે, પણ 350 દેશોમાં જો કોઈ શ્રેષ્ઠ દેશ હોય ને તો વહી હે ભારત, વહી હે ભારત. ભારત તો ભારત છે. ભારત જેવો કોઈ દેશ નથી. અહીંની ભૂમિની જે મીઠાશ છે એ કંઈક જુદી છે. ભક્તો, અમેરિકા, ઇંગ્લેન્ડ ત્યાં જાઓ ને તો મોટા મોટા ગુલાબના પુષ્પો થાય, જોવામાં બહુ સારા લાગે, પણ ઊંઘો તો સુગંધ નામે કાંઈ ન હોય. ફૂલોમાં સુગંધ નહીં અને માણામાં સુગંધ નહીં. જ્યારે ભારતની ભૂમિ પર થયેલું પુષ્પ તો 10 કદમ દૂર પડ્યું હોય ને તો એની મહેક આવતી હોય. ઈ આ ભૂમિ છે, ઈ આ ભૂમિ. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં આવડા મોટા એપલો, સફરજનો થાય, પણ ખાતા હો તો એની મીઠાશ કઈક તમને અલગ જ લાગે. મલોખા ખાતા ને એવું લાગે. જ્યારે ભારતમાં થયેલું એપલ એ ખાતા હોય તો એની મીઠાશ કઈક અલગ હોય. ફક્ત યાદ રાખજો, ઈ ભૂમિમાં આપણને જન્મ મળ્યો છે, ઈ ભૂમિમાં આપણને જન્મ મળ્યો છે. चंदन है जिस देश की मिट्टी तपोभूमि हर गांव है, चंदन है जिस देश की मिट्टी तपोभूमि हर गांव है, हर बालक जय देव की प्रतिमा, बच्चे बच्चे जय राम है, बच्चे बच्चे जय राम है.
350 દેશોમાં જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો વહી ભારત. અને ભારત એમાંય ગુજરાતની ધરા તો આખી કઈક અલૌકિક કહેવાય છે. શતાનંદ સ્વામી અમદાવાદ પહોંચ્યા અને એ જ વખતે કેટલાક ભૂદેવો આમ બજારમાં હાલ્યા આવતા હતા, અંદરો અંદર વાતો કરતા હતા. આહા, સ્વામિનારાયણે કમાલ કરી, સ્વામિનારાયણે કમાલ કરી. એક યજ્ઞ પૂરો ન થતા બીજો યજ્ઞ શરૂ કરે, બીજો યજ્ઞ પૂરો ન થતા ત્રીજો યજ્ઞ શરૂ કરે અને લાખોની સંખ્યામાં બ્રાહ્મણો જમાડે અને ખોબેન ધોબે દક્ષિણાઓ આપે, ખોબેન ધોબે દક્ષિણાઓ આપે છે. ન હોય માણસ, ન હોય માણસ, માણસ હોય તો આવું કાર્ય કરી ન શકે. વિના નાણે આવા મોટા મોટા યજ્ઞો કરે છે. એ ભગવાન સ્વામિનારાયણે જેતલપુરમાં બહુ મોટો યજ્ઞ કર્યો અને હવે ડભાણમાં યજ્ઞ કરવાના છે. હાલો આપણે ડભાણ જઈએ. અને આ શબ્દ શતાનંદ સ્વામીના કાને અથડાણા. શતાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે મને ભગવાન નારાયણ દર્શન દઈને કીધું હતું, કદાચ એ જ કદાચ આ ભગવાન સ્વામિનારાયણ હશે. શતાનંદ સ્વામી પેલા ભૂદેવોના પગલે પગલે પાછળ પાછળ ચાલતા થયા છે. ભૂદેવોનો સમુદાય ડભાણ આવ્યો છે. આ બાજુ ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે. બહુ મોટી વિશાળ સભા ભરાઈને બેઠી છે. શ્રીજી મહારાજ સુવર્ણના સિંહાસન પર બેઠા છે. વિશાળ ભક્ત સમુદાય બેઠો છે. શતાનંદ સ્વામી ત્યાં આવ્યા, સભાની પાછળ આવીને ઉભા રહી ગયા. શતાનંદ સ્વામીને જોતાની સાથે જ ભગવાન શ્રીએ મુખારવિંદ મલકાયું છે. શતાનંદ સ્વામીએ ગડગડતી ડોટ મૂકી ભગવાન શ્રીના ચરણમાં મસ્તક ઝુકાવ્યું અને એ જ વખતે ભગવાન શ્રીએ ચપટી વગાડી. શતાનંદ સ્વામીને સમાધિ થઈ છે. સમાધિમાં અક્ષરધામમાં ગયા છે. સુવર્ણના સિંહાસન પર મહારાજને બેઠેલા જોયા છે. જે સ્વરૂપ ડભાણમાં બેઠું છે એ સ્વરૂપના અક્ષરધામમાં દર્શન થયા છે. શતાનંદ સ્વામીને હા પડી ગઈ કે મને ભગવાન નારાયણે કીધું તું એ જ આ સ્વયં સર્વેશ્વર નારાયણ છે. સમાધિમાંથી જાગૃત બન્યા. મહારાજને કે કૃપાનાથ મને ભાગવતી દીક્ષા આપો, તમારો સાધુ કરો. આખરે ભગવાન શ્રીએ શતાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપી, સાધુ કર્યા, શતાનંદ વર્ણે નામ ધરાવ્યું. શતાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, કૃપાનાથ કૃપા કરો, હું આપના ચરિત્રોથી સભર અદ્ભુત ગ્રંથનું આલેખન કરી શકું. મહારાજે કીધું, શતાનંદ સ્વામી એ તમારો સંકલ્પ અત્યારે સિદ્ધ નહીં થાય, પણ અમે જ્યારે ગઢપુરનું મંદિર બંધાવીશું અને ગોપીનાથજી મહારાજની સ્થાપના કરશું ત્યારે અમે તમને આદેશ આપશું. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે ગઢપુરનું મંદિર બંધાયું, ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી, ફરીને શતાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા છે. મહારાજ પાસે આવીને કહેવા લાગ્યા, કૃપાનાથ આપે ડભાણના યજ્ઞ વખતે મને વચન આપેલું કે ગઢપુરમાં જ્યારે અમે મંદિર બંધાવીશું, ગોપીનાથજી મહારાજની સ્થાપના કરશું, ત્યારબાદ અમે તમને આદેશ આપશું, અમારા ચરિત્રોથી સભર અદ્ભુત ગ્રંથ લખવાનો આદેશ આપશું. કૃપાનાથ મંદિર પૂર્ણ થયું, ગોપીનાથજી મહારાજની સ્થાપના થઈ ગઈ છે. કૃપાનાથ આજ્ઞા આપો. અને ભગવાન શ્રીએ આજ્ઞા આપી છે. આદેશ મળતાની સાથે જ સંવત 1885ના વૈશાખ સુધી 6ને દિવસે સદગુરુ શતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથાનો પ્રારંભ કર્યો છે. અને આ ગ્રંથ, આખો ગ્રંથની કથા ભગવાન સ્વામિનારાયણને સંભળાવી છે. આ ગ્રંથની કથા પૂર્ણ થઈ ત્યારે આ ગ્રંથને મસ્તક ઉપર પધરાવી ભગવાન સ્વામિનારાયણ નાચતા નાચતા છેક લક્ષ્મીવાડી સુધી ગયા છે. આ ગ્રંથની આરતી સ્વયં ભગવાન સ્વામિનારાયણ જાતે ઉતારી છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ, હું જ્યારે ભગવાન શ્રીના વિયોગમાં ઉદાસ બન્યો હતો ત્યારે આ જ ગ્રંથની કથા સંભળાવી. ગુરુદેવ શતાનંદ સ્વામીએ મારો શોક ટાળ્યો હતો. એ જ ગ્રંથની કથા હું સાંભળ તને સંભળાવું. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાના ગ્રંથની કથા સંભળાવવા તૈયાર થયા છે. સાંભળ પ્રતાપસિંહ, ભારત દેશ તો બહુ મહાન છે. એમાં ભારતમાં આવેલું હિમાલય નામનું સ્થાન એ તો અદ્વિતીય છે. હિમાલયમાં સપ્તધારાયુક્ત ગંગા નદી વહી રહી છે. આ હિમાલય કોઈ જગ્યાએ રક્ત વર્ણનો દેખાય છે, કોઈ જગ્યાએ શ્વેત વર્ણનો દેખાય છે. બદ્રીનાથ, કેદારનાથ કેટલા ગયા? મારા રમેશભાઈ તો દર વખતે આવે છે યાત્રામાં. બદ્રીનાથ, કેદારનાથ ગયા? હા, બહુ અદભુત છે. એક વખત યાત્રા કર્યા જેવી છે બદ્રીનાથ કેદારનાથની. કઈક અલૌકિક ભૂમિ છે.
એ હિમાલય કોઈ જગ્યાએ શ્વેત વર્ણનો દેખાય છે, કોઈ જગ્યાએ રક્ત વર્ણનો દેખાય છે. સપ્ત ધારાયુક્ત ગંગા નદી ત્યાં વહી રહી છે. એ હિમાલયમાં બદ્રિકાશ્રમ નામનું સ્થાન આવેલું છે. એક વખતનો સુમાર છે. ભગવાન નારાયણ એ બદ્રિકાશ્રમમાં નિવાસ કરીને રહે છે. નર અને નારાયણ. ભગવાન નારાયણ કુટિયાની અંદર બેઠા છે. ભગવાન નર કુટિયાથી બહાર બેઠા છે. આ સ્થાન એટલું બધું દિવ્ય અને ભવ્ય છે. આ સ્થાનની અંદર રહેલા હિંસક પ્રાણીઓ હિંસક વૃત્તિઓને છોડી દે છે. સિંહ અને હરણાઓ સાથે ગેલ કરે છે. સિંહ અને સાવજો અને ગાયો સાથે જળપાન કરે છે. સર્પ અને નોળિયાઓ સાથે ગેલ કરે છે. હિંસક વૃત્તિઓને છોડી અને સાથે વિચરણ કરે છે. એવી આ દિવ્ય ભૂમિ છે. એક વખતનો સુમાર છે. ભગવાન નારાયણ કુટિયાની અંદર બેઠા છે. ભગવાન નર કુટિયાથી બહાર બેઠા છે. એ જ વખતે ભારત વર્ષની તીર્થયાત્રા કરી અનેક સંતો બદ્રિકાશ્રમ પધારી રહ્યા છે. ભગવાન નર કુટિયાની બહાર બેઠા હોય, દૂરથી સંતોને આવતા જોયા. ભગવાન નરે સંતો સામે દોટ મૂકી છે. સંતોએ ભગવાન નરને જોયા અને ભગવાન નરના દર્શન કરવા માટે સંતોએ દોટ મૂકી છે. નજીક આવ્યા, સંતોને બાથમાં ઘાલીને મળ્યા છે. ભગવાન નર બોલ્યા, હે સંતો, આજે મને ખૂબ આનંદ થયો છે. હે સંતો, આ જગતમાં સર્વ વસ્તુ સુલભ છે, પણ તમારા જેવા સંતોના દર્શન બહુ દુર્લભ છે. ભગવાન નર આજે અદ્ભુત બોલી રહ્યા છે. હે સંતો, જે આત્માની મુક્તિ થવાની નજીક હોય ને, એને તમારા જેવા સંતોનો યોગ થાય છે. યોગ થાય છે. જે આત્માને તમારા જેવા સંતોનો યોગ થાય છે, એને તમે ભગવત કથા વાર્તા કરી ભગવાનમાં પ્રીતિ કરાવો છો. અને પ્રીતિ બંધાણા પછી ભગવાનમાં જીવાત્માનો મોક્ષ થવો કાંઈ કઠણ નથી. ભગવાન નર આજે સંતોના બહુ વખાણ કરવા લાગ્યા. સંતો, આજે હું ધન્ય ભાગ્યશાળી બની ગયો. આજે મને તમારો મેળાપ થયો. ભગવાન નર જ્યારે બહુ સંતોના વખાણ કરવા લાગ્યા, ત્યારે સંતો કહેવા લાગ્યા, કૃપાનાથ, અમારા બહુ વખાણ ન કરો. અમારી જે કાંઈ મહાનતા છે આપને લઈને છે. આમ જ્યાં વાત કરતા હોય એ જ વખતે ભગવાન નારાયણ કુટિયામાંથી બહાર નીકળ્યા છે. ભગવાન નારાયણ કુટિયામાંથી બહાર નીકળ્યા. સંતોએ જોયું ભગવાન નારાયણ આવી રહ્યા છે અને ભગવાન નારાયણને આવતાની જોતાની સાથે સંતોએ ભગવાન નારાયણના દર્શન કરવા માટે ગડગડતી દોટ મૂકી છે. ભગવાન નારાયણે સંતોને જોયા અને સંતોને જોતાની સાથે સંતોને મળવા માટે ભગવાન નારાયણ પણ સામે દોડ્યા છે. નજીક આવ્યા, સંતો માંડ્યા ભકો ભક દંડવત કરવા. ભગવાન નારાયણ દોડીને સંતોને ઉંચક્યા છે, બાથમાં ઘાલીને મળ્યા છે. કોઈના મસ્તક ઉપર હાથ મૂક્યા છે, કુશળતાના સમાચાર પૂછ્યા છે. અને ત્યારબાદ સંતોને સંબોધતા ભગવાન નારાયણ કહેવા લાગે, સંતો, તમે મને બહુ વાલા છો, બહુ વાલા છો. હું તમને શું કહું, તમે મને કેટલા વાલા છો. હે સંતો, જેટલા મને મારા ગોલોકાદિક ધામ જેટલા વાલા નથી ને, એટલા હે સંતો તમે મને વાલા છો. હે સંતો, ષોડશોપચારથી પૂજન કરનારા બ્રહ્માદિક દેવતાઓ જેટલા મને વાલા નથી, એટલા તમે મને વાલા છો. તમે મને બહુ વાલા છો. એનું કારણ અહીંયા શ્રીમદ સત્સંગજીવન ગ્રંથમાં બે કારણ બતાવ્યા છે. હે પરમહંસો, એક તો તમે ગામડે ગામડે ફરી જીવાત્માને મારા સ્વરૂપની ઓળખાણ કરાવી જીવાત્માને માયાના બંધન થકી મુક્ત કરો છો. બીજા નંબરમાં તમે મારું અખંડ ચિંતન કરો છો. માટે હે સંતો, તમે મને બહુ વાલા છો. હે સંતો, પણ આનંદમાં હું તમને પૂછતા જ ભૂલી ગયો, તમે કઈ બાજુથી આવી રહ્યા છો? સંતોએ કીધું, કૃપાનાથ, અમે ભારતમાંથી આવીએ છીએ. અને ભારત શબ્દ નામ સાંભળતા ભગવાન નારાયણ ખૂબ ખુશ થયા. ઓહો સંતો, તમે ભારતમાંથી આવી રહ્યા છો. ભારત તો મારો દેશ છે, ભારત તો મારો દેશ છે. ફક્ત યાદ રાખજો, કોઈ દેશ માટે ભગવાન એવું નથી બોલ્યા કે આ દેશ મારો છે, પણ ભારત માટે ભગવાન નારાયણ સ્વયં એવું બોલ્યા કે આ દેશ તો મારો દેશ છે. અને એટલા માટે તો ભારત દેશને માતા કહેવાય, ભારત માતા. પણ કે સાંભળ્યું, અમેરિકા માતા, પાકિસ્તાન માતા, ઇંગ્લેન્ડ માતા. ભારતની નદીઓને પણ માતા કહેવાય, ગંગા મૈયા, યમુના મૈયા. વિદેશોમાં મોટી મોટી નદીઓ છે, પણ કે સાંભળ્યું, મિસિસિપી મૈયા, નાઇલ મૈયા. ફક્ત ભારતની વાત જુદી છે.
ભગવાન નારાયણ બહુ ખુશ થયા. હો સંતો, તમે ભારતમાંથી આવી રહ્યા છો. ભારત તો મારો દેશ છે. ભારતની પ્રજા ધર્મનું પાલન તો કરે છે ને, પ્રજા સુખી તો છે ને. અને આટલા શબ્દો સાંભળતાની સાથે જ સંતોની આંખમાંથી આંસુડાઓની ધારા થઈ. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, સંતો, આપની આંખમાં આંસુ કેમ? આપ તો સંતો મહાત્માઓ છો. फिक्र सबको खा गई, फिक्र सबका पीर, फिक्र की फाकी करे उसी का नाम फकीर. હે પરમહંસો, તમે તો ફિકરની ફાકીઓ કરીને ખાઈ જનારા, આજે તમારી આંખમાં આંસુ કેમ છે? સંતોએ કીધું, કૃપાનાથ, આપ અમને પૂછો છો ભારતની પ્રજા સુખી તો છે નહીં, ભારતની પ્રજા ધર્મનું પાલન તો કરે છે ને. કૃપાનાથ, અમે શું કહીએ? આજે ભારતમાં કોઈ જગ્યાએ ધર્મ રહેવા પામ્યો નથી. આજે પિતા પિતાના ધર્મમાં નથી, પુત્ર પુત્રના ધર્મમાં નથી, રાજા રાજાના ધર્મમાં નથી, રૈયત રૈયતના ધર્મમાં નથી. ભારતમાં ચારે બાજુ અધર્મ વ્યાપી ગયો છે, ચારે બાજુ પાપાચાર થઈ રહ્યો છે, અને પરિણામે માણસો મરી મરીને યમપુરીમાં જઈ રહ્યા છે. યમપુરીનો માર્ગ સાંકડો પડે છે. કૃપાનાથ, કૃપાનાથ, ભારતની પ્રજાનો ઉદ્ધાર કરો. અને એ વખતે ભગવાન નારાયણ કે છે, સંતો, કદાચ ગ્રસ્ત છે એ વિષયમાં ડૂબ્યા હોય, પણ ભારત તો સંતોનો દેશ છે, તો શું સાધુ પુરુષો એ ગ્રસ્તોને એ વિષયોમાંથી બહાર નથી કાઢતા? અને આટલા શબ્દો સાંભળતાની સાથે સંતો પોક મૂકીને રડી પડ્યા છે. કૃપાનાથ, અમે શું કહીએ? આગ જલે તો જલ કો કહું, મગર જલ જલે તો કિસકો કહું. આગ હળગી હોય તો પાણીને કહેવાય તું ઠાર, પણ જ્યારે પાણીમાં ભડકા થતા હોય ત્યારે કોને કહેવા જાવ? કૃપાનાથ, ભેગ ધારીઓ તો આજે ગ્રસ્તો કરતા વધારે ધન અને નારીની પાછળ પાગલ બની ગયા છે. બોલતા સંતો પોક મૂકીને રડી પડ્યા છે. કૃપાનાથ, ભારતની પ્રજાનો ઉદ્ધાર કરો. આમ જ્યાં સંતો જ્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોય એ જ વખતે ધર્મદેવ, ભક્તિ માતા, ઉદ્ધવજી વગેરે આવ્યા છે. અને ભારતની કફોડી સ્થિતિનું વર્ણન ભગવાન નારાયણ આજે ધર્મદાદા, ભક્તિ માતા, ઉદ્ધવજી, ઋષિઓ મહર્ષિઓ આગળ કરી રહ્યા છે. અને એ જ વખતે અક્ષરધામાથી અધિપતિને, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ફૂટલા બ્રહ્માંડમાં પધારવું છે. અક્ષરધામમાં કોઈ નિમિત્ત નથી. આજે સ્વયં અક્ષરધામના અધિપતિ ભગવાન નારાયણની અંદર આવિર્ભાવને પામેલા છે. બહુ મોટી વિશાળ સભા ભરાની બેઠી છે. અને એ જ વખતે ભગવાનની ઈચ્છાથી ભગવાનને મૃત્યુલોકમાં અવતાર ધારણ કર્યો છે. એ જ વખતે ભગવાનની ઈચ્છાથી કૈલાસ પહાડથી દુર્વાસા મુનિનું આગમન થયું છે. મનમાં વિચાર કરતા કરતા આવે છે, હું ત્યાં જાય મારું સ્વાગત કરશે, મને બધા બોલાવશે, પધારો પધારો ઋષિરાજ. દુર્વાસા મુનિ સભાની પાછળ આવીને ઉભા છે. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ થઈ, પણ આજે બધાની મનની વૃત્તિ ભગવાનની વાત સાંભળવામાં એટલી બધી લોભાઈ ગઈ છે, કોઈને ખબર નથી દુર્વાસા મુનિ પાછળ ઉભા છે. 2 મિનિટ થઈ, 5 મિનિટ, 10 મિનિટ, દુર્વાસા મુનિને કોઈ બોલાવ્યા નહીં. અને દુર્વાસા મુનિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો છે. ભ્રકુટી ફરકવા લાગી, હોઠ ધ્રુજારી લેવા લાગ્યો. દુર્વાસા મુનિ ક્રોધિત બન્યા છે. આંખમાં રક્ત રેખાઓ ફૂટવા લાગી. શરીર જાત તાંબા વર્ણનું બની ગયું. હોઠ ધ્રુજારી લેવા લાગ્યો. આહિસ્તા આહિસ્તા ડાબો પગ અધર થયો. જમણો પગ ઊંચો થયો. ડાબો હાથ ઊંચો થયો. દુર્વાસાના મોઢામાંથી તેને આગ ઝરવા લાગી. આગ ઝરવા લાગી. દુર્વાસાના મુખમાંથી શબ્દો નીકળ્યા, હે ધર્મદેવ, હે ભક્તિ, હે ઉદ્ધવ, તમે બધા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના મદમાં મદોન્મત્ત બન્યા છો. મારે જેવો મહર્ષિ તમારે આંગણે આવ્યો, મારું સ્વાગત કરતા નથી. જાઓ જાઓ, હું તમને શ્રાપ આપું છું. તમે બધા મૃત્યુલોકમાં જન્મને ધારણ કરો, અસુરો થકી કષ્ટને પામો. તમારે અન્ન દાંતને વેર થશે. તમને પેટ ભરાય એટલું અન્ન નહીં મળે, શરીર ઢેકાય એટલું વસ્ત્ર નહીં મળે. જાઓ, મારો તમને શ્રાપ છે. ધર્મદાદા, ભક્તિ માતા, ઉદ્ધવજી, ઋષિ મહર્ષિઓ એમને જ્યાં પાછું ફરીને જોયું તો સાક્ષાત ક્રોધની મૂર્તિ દુર્વાસાને જોયા છે. ધર્મદાદા દોડ્યા છે, ભક્તિ માતા દોડ્યા છે. દુર્વાસા મુનિના પગમાં પડ્યા, માફ કરો ઋષિરાજ, માફ કરો. અમને ખબર નહોતી, અમને ખબર હોત તો અમે જરૂર તમારું સ્વાગત કરત.
માફ કરો. અને એ વખતે દુર્વાસાના મુખમાંથી શબ્દો નીકળ્યા, સાંભળો ધર્મદેવ, સાંભળો ભક્તિદેવી, સાંભળો ઉદ્ધવ, હું કઈ ગૌતમ જેવો નથી, હું કઈ વશિષ્ઠ જેવો નથી કે મારો શ્રાપ અન્યથા થાય. જેમ બોલ્યો છું એમ જ થશે. ધર્મદાદા ભક્તિ માતા બહુ વિનવણી કરવા લાગ્યા, કેવા લાગ્યા, મહાત્માજી, સાધુ પુરુષનું હૃદય તો કોમળ હોય. અમને ખબર નહોતી, અમને ખબર હોત તો અમે જરૂર તમારું સ્વાગત કરત. બહુ જયારે વિનયના શબ્દો કીધા છે ત્યારે દુર્વાસા મુનિનો ક્રોધ કાંઈક શાંત થયો છે. અને શાંત થયેલા દુર્વાસાના મુખમાંથી શબ્દો નીકળ્યા, આજ મારો ક્રોધ કેમ શાંત થાય છે ખબર નહીં. હવે ક્રોધ શાંત થાય તો એટલું બોલતા હોય, જ્યારે ખરેખરો ક્રોધ વ્યાપતો છે ત્યારે હળગી જતા છે કે બીજું કઈ. આજ મારો ક્રોધ કેમ શાંત થાય છે ખબર નહીં. પણ તેમ છતાંય મારો શ્રાપ તો અન્યથા નહીં થાય. પણ સાથે સાથે એક આશીર્વાદ આપું છું, મારા શ્રાપની અંદર સ્વયં ભગવાન નારાયણ પણ આવી ગયા છે. જાઓ, આશીર્વાદ આપું છું, તમારે ત્યાં સ્વયં ભગવાન નારાયણ પુત્ર તરીકે પ્રાગટ્યને પામશે અને અસુરોના કષ્ટ થકી મુકાવશે. આટલું બોલી દુર્વાસા મુનિ કૈલાસ પહાડ તરફ જતા રહ્યા. આ સંદેશો અસુર લોકોને મળ્યો છે. અસુર લોકો પૃથ્વી પર અવતાર ધારણ કરવા લાગ્યા છે. અસુરોના પાપથી પૃથ્વી ભારરૂપ થઈ છે. પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગી, કૃપાનાથ આપ જન્મને ધારણ કરો. ભગવાન નારાયણ ધર્મદાદા ભક્તિ માતાને કીધું, કૃપાનાથ, માતા પિતાને કીધું કે આપ જલ્દી હવે મૃત્યુલોક ઉપર જાઓ, તમે જાઓ પછી આવશો ને. ભગવાન નારાયણની આજ્ઞા થતા સંવત 1796 કાર્તિક સુધી એકાદશીના દિવસે બાલ શર્મા અને ભાગ્યવતી દેવી દ્વારા પિતા ધર્મદેવનું પ્રાગટ્ય થયું છે. બોલીએ ધર્મદેવ કી. ધર્મદેવના 3 નામ અભિધાન થયા છે, ધર્મદેવ, દેવ શર્મા અને હરિપ્રસાદ. ધીમે ધીમે ધર્મદેવ ઉંમરલાયક થવા લાગ્યા છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ, સાંભળ, મેં તને ધર્મદેવના જન્મની કથા કહી, આ હું તને ભક્તિ દેવીના જન્મની કથા કહું છું. ઉત્તર હિન્દુસ્તાનમાં છપૈયા નામનું ગામ આવેલું છે. ત્યાં કૃષ્ણ શર્મા અને ભવાની દેવી દ્વારા માતા ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું છે. બોલીએ ભક્તિ માત કી. સંવત 1798 કાર્તિક સુધી પૂનમના દિવસે માં ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું છે. આખિર ધીમે ધીમે કરતા ભક્તિ દેવી ઉંમર લાયક થયા છે. આખિર ધર્મદેવનું ભક્તિ દેવી સાથે સગપણ થયું છે. બાલ શર્મા બહુ મોટી જાન લઈને આવ્યા છે. 3 દિવસ જાનને રોકી છે. એ જમાનામાં એનો આનંદ હતો, જાનું 3 દી રોકાતી હતી. અને હવે તો ફેરવા ન ફેરવા ઘડીકમાં પૂરું. એક ભાઈ કહેતા હતા ને કે મેં તો કવે લગ્નમાં જવાનું બંધ જ કરી દીધું. કેમ તો મારા મિત્રને ત્યાં આમંત્રણ તો કાર્ડ હતું, હું ગયો અને વાડીના પગથિયા ચડતો હતો, ત્યાં દરવાને અટકાવ્યો કે નહીં જવાય, ઉભો રહે. તો કીધું કાર્ડ છે, કાર્ડ બતાવ્યું. એ કે વેતો થા, ઈ જાનતો પરણીને વહી ગઈ, બીજી વહી ગઈ ને ત્રીજી પણ હાલતો થા કે. પણ ભક્તો યાદ રાખજો, એ જમાનામાં એનો પણ આનંદ હતો. જાનું 3 દિવસ સુધી રોકાતી હતી. રામાયણમાં લખ્યું કે રામચંદ્રજી ભગવાનના લગ્ન થયા ત્યારે જનક મહારાજાએ 6 મહિના સુધી જાનને રોકી. કેટલા? 6 મહિના. આજે કૃષ્ણ શર્માએ પણ 3 દિવસ સુધી જાનને રોકી છે. રાત્રિનો સમય છે. ભવાની દેવી કૃષ્ણ શર્મા પાસે આવ્યા છે. આવીને કહેવા લાગ્યા, પતિદેવ, પતિદેવ, આવતીકાલે તો ભક્તિ શાસ્ત્રે જતી રહેશે. ભક્તિ મને પ્રાણ પ્રિય છે. હું ભક્તિ વિના જીવન જીવી નહીં શકું. કોઈ પણ ભોગે ભક્તિ અહીંયા રોકાય એવું કરો. કૃષ્ણ શર્માએ કીધું, પણ દેવી, દીકરી તો પારકે પાદર જો હોય ને. પણ ભવાની દેવી કહે છે કે ગમે તે કરો. આખિર ભવાની દેવી કૃષ્ણ શર્માને કહે છે, પતિદેવ, હું તમને એક ઉપાય બતાવું. બોલે, શું? જ્યારે બાલ શર્મા વિદાયની રજા લેવા માટે આવે ત્યારે તમે એની પાસે એક વચન માંગજો કે અમે વિદા આપીએ પણ એક વચન જોઈએ છીએ. અને કૃષ્ણ શર્મા જ્યારે બાલ શર્મા જ્યારે વચનથી બદ્ધ બને ત્યારે
તમે એની પાસે એ વરદાન માંગજો, અમારા છપૈયામાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ નથી, માટે ધર્મદેવને અહીંયા મૂકતા જાઓ. અને ધર્મદેવ રોકાશે તો ભક્તિદેવી તો રોકાશે જ. અને કૃષ્ણ શર્માને હા પડી ગઈ. થોડીક વાર થઈ, બીજે દિવસે બાલ શર્મા વિદાય લેવા માટે આવ્યા કે અમને વિદાય આપો. 3 દિવસ સુધી રોકાણા. કૃષ્ણ શર્મા કે વિદાય આપું, પણ એક શરત, મારે વચન જોઈએ છે, એક આપશો? બોલે આ ચોક્કસ આપીશ. બાલ શર્મા જ્યારે વચનથી બદ્ધ બન્યા અને એ વખતે કૃષ્ણ શર્માએ કીધું, તો મારે તમારી પાસેથી એ વચન જોઈએ છે, અમારા છપૈયામાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ નથી, તો ધર્મદેવને અહીંયા મૂકતા જાઓ. જો કે બાલ શર્મા સાંભળી ન શક્યા, પણ શું થાય, વચન આપતા અપાઈ ગયું હતું. એ કે અત્યારના જેવો જમાનો નહોતો, અભી બોલ અભી ફો. અત્યારે તો માણસ ગાડાના પૈડાની માફક ફરી જાય અને પાછો બોલે, અરે વાહ ફરે વાદળ ફરે ને ફરે નદીઓ ના પૂર, પણ ઓલા સુરા બોલ્યા નો ફરે, મર પછી ઉગે સૂર. ગાડાના પૈડાની માફક ફરતો હોય. બાલ શર્મા વિચાર કરવા લાગ્યા કે શું થાય, મેં વચન આપી દીધું છે. આખિર ધર્મદેવનું કાંડું કૃષ્ણ શર્માના હાથમાં સોંપી એક વિદાય લેતા લેતા એક પિતા કોને કહેવાય, એક સસરા કોને કહેવાય, એનું અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. જતા જતા અદ્ભુત ઉપદેશ આપ્યો છે. ભક્તિ દેવીને કીધું, બેટા ભક્તિ, અત્યાર સુધી તમે કૃષ્ણ શર્મા જેમ આજ્ઞા કરે એમ વર્તતા હતા. આજથી તમારા લગ્ન થયા છે, ધર્મદેવના અર્ધાંગના બન્યા છો. આજથી ધર્મદેવ જેમ આજ્ઞા કરે એમ વર્તજો. પતિના સુખે સુખી, પતિના દુઃખે દુઃખી થજો. બેટા, પાતિવ્રત્ય ધર્મનું પાલન કરજો. જે નારી પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે એની બહુ મોટી મહાનતા છે. જે નારી પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે છે, એના ચરણની રજને સ્વયં બ્રહ્માદિક દેવતાઓ મસ્તક ઉપર ચડાવે છે. બેટા, જે પુરુષના 100 જન્મના પુણ્ય ઉદય થયા હોય, જે માતા પિતાના 100 જન્મના પુણ્ય ઉદય થયા હોય ને, એને ઘરે પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે એવી દીકરી જન્મતી હોય છે. જે પુરુષના 100 જન્મના પુણ્ય ઉદય થયા હોય, એને પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે એવી નારી મળતી હોય છે. બેટા, આ દુનિયામાં અનેક સ્ત્રીઓ થઈ છે, એમાં જેટલી જેટલી મહાન સ્ત્રીઓ થઈ છે એ પાતિવ્રત્ય ધર્મનું પાલન કરવાથી થઈ છે. એ પછી સતી દ્રૌપદી હોય તો ભલે, સતી અનસુયા હોય તો ભલે, સતી પાર્વતીજી હોય તો ભલે. બેટા, તમે પાતિવ્રત્ય ધર્મનું પાલન કરજો. અદ્ભુત અદ્ભુત ઉપદેશ ભક્તિ દેવીને આપ્યો છે. ત્યારબાદ ધર્મદેવને કીધું છે, બેટા ધર્મ, આજથી ભક્તિ દેવીની સાથે તમારા લગ્ન થયા છે. ભક્તિ દેવી તમારા અર્ધાંગના છે. એના સુખ દુઃખનું અનુસંધાન રાખજો. ભક્તિ દેવી ક્યારેક વાંકમાં આવે તો એને વઢજો, ધકજો, પણ તાડન તો કોઈ દી કરશો જ નહીં. ભક્તો, શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા બતાવે છે, મર્દ પુરુષ ક્યારે અબળા નારી ઉપર હાથ ન ઉઠાવે. શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ ના બોલે છે, પુરુષ ક્યારે અબળા નારી ઉપર હાથ ન ઉઠાવે. આજે બાલ શર્મા ધર્મદેવને કહી રહ્યા છે, બેટા, ક્યારે તું ભક્તિ દેવીને કદાચ વાંકમાં આવે તો એને તમે વઢજો, ધકજો, પણ એની ઉપર હાથ નહીં ઉઠાવશો. આનું નામ પિતા કહેવાય. આવો ઉપદેશ આપે ને. બાપ કહે સુન બેટા મેરા, પાપને પંથે હાલીશ માં, એ ભજનમાં જે ભંગ કરાવે એવી કોને ઘરમાં ઘાલીશ માં. આવો ઉપદેશ આપે ને બાપ કહેવાય. એ તારા આંગણે આંબલો રોપજે, બીજાનો બાગ તું બગાડીશ માં, માલવીનાની દુકાનમાં તું ખોટા બોર્ડ લગાડીશ માં. સંસ્કારો ચિંતન કરે એનું નામ બાપ કહેવાય. આજે બાલ શર્મા અદ્ભુત એક દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યા છે કે બાપ કોને કહેવાય. અદ્ભુત ઉપદેશ આજે ધર્મદેવને આપી રહ્યા છે. બેટા ધર્મ, ભક્તિ દેવી વાંકમાં આવે તો વઢજો, ધકજો, પણ એના પર હાથ ઉઠાવશો નહીં. અંતમાં કીધું છે, આ જીવન તો આંટી ગોટી વાળું છે. જીવનમાં ક્યારેક સુખ દુઃખ આવે, ક્યારેક દુઃખ આવે, એમાંથી બહાર ન નીકળી શકાય પોઝિશન હોય તો અયોધ્યામાં જઈ આપણા હનુમાનજી આપણા કુળદેવ હનુમાનજીનું આરાધન કરજો. આટલું કહી બાલ શર્મા
ફરીને પાછા ઇટાર આવ્યા છે. વર્ષો સુધી હરિભજન કરીને ભગવાનના ધામને પામ્યા છે. આ બાજુ ધર્મદેવ ભક્તિ માતા પવિત્ર દાંપત્ય જીવન જીવી રહ્યા છે. સમય પછી સમય વ્યતીત થતા ધર્મ અને ભક્તિ દ્વારા એક પુત્રનું પ્રાગટ્ય થયું છે, જેનું નામ રામ પ્રતાપ મહારાજ રાખવામાં આવ્યું છે. પુત્ર પ્રાપ્તિમાં અને આનંદમાં બહુ મોટો ઉત્સવ ઉજવ્યો છે. હજારો સાધુ બ્રાહ્મણોને જમાડ્યા છે, ખૂબ દાન દક્ષિણાઓ આપી છે. અને આ દ્રશ્ય જ્યારે ખડું થયું, આસુરી લોકો જોઈ શક્યા નથી. મનમાં વિચાર કરવા લાગ્યા, ધર્મ અને ભક્તિ આટલા બધા સમૃદ્ધ થયા ક્યાંથી? કોઈ પણ ભગત ધર્મ અને ભક્તિ દુઃખી થાય એવું કંઈક કરો. કેમ કરી તો દુઃખી થાય? તો એક કામ કરી, ધર્મ અને ભક્તિની આજીવિકા તૂટી જાય તો દુઃખી થાય. પણ આજીવિકા તોડવી કેમ? તો કે એક કામ કરીએ, આપણે બધા સાધુ પુરુષોના વેશ ધારણ કરી ધર્મ અને ભક્તિના આંગણામાં ભિક્ષા માંગવા જઈએ. એમાંથી જે કાંઈ મળે એમાંથી પાપાચાર કરીએ અને પરિણામ એ સર્જાશે, ધર્મ અને ભક્તિની આજીવિકા તૂટી જશે. આજીવિકા તૂટતાની સાથે ધર્મ અને ભક્તિ દુઃખી બનશે. આમ વિચાર કરી આસુરી લોકો પોતે સાધુ પુરુષોના વેશ ધારણ કરી ધર્મ અને ભક્તિના આંગણામાં ભિક્ષા માંગવા આવે છે. ધર્મ અને ભક્તિને બિચારાને ખબર નથી આ સાધુ પુરુષો નથી, સાધુ પુરુષના વેશમાં ચેતાન લોકો છે. ધર્મ અને ભક્તિ બિચારા આનંદથી દક્ષિણાઓ આપે છે, દાન દક્ષિણાઓ આપે છે. અને એમાંથી જે કઈ મળે એમાંથી આ પાપી લોકો પાપાચાર કરે છે. અને પરિણામ એ સર્જાણું, ધર્મ અને ભક્તિની આજીવિકા તૂટી ગઈ છે. યજમાનો તૂટવા લાગ્યા, યજમાનો વિચાર કરવા લાગ્યા. છપૈયામાં ખાલી ધર્મદેવ એક થોડા વિદ્વાન બ્રાહ્મણ છે, ઘણા બ્રાહ્મણો છે. આપણે કર્મકાંડ વગેરે કરાવવું તો ધર્મદેવ પાસે જ કરાવવું, કોણે કીધું? આપણે ગમે તેની પાસે કરાવી શકીએ છીએ. ધર્મદેવની આજીવિકા તૂટવા લાગી. બીજી બાજુ પેલા આસુરી લોકો સાધુ પુરુષોના વેશ ધારણ કરીને ધર્મ ભક્તિના આંગણામાં ભિક્ષા માંગવા આવે છે. આવક બંધ થઈ, જાવક વધવા લાગી. ધર્મ અને ભક્તિનું ઘર ખલાસ થઈ ગયું છે. ધર્મ અને ભક્તિનું ઘર ખલાસ થયું, પણ તેમ છતાંય આસુરી લોકોને સંતોષ થતો નથી. મનમાં વિચાર કરે, હજી ધર્મ અને ભક્તિ કેમ દુઃખી થાય? એક કવિ અદભુત લખ્યું, સજ્જન પુરુષ કેટલું સહન કરે એની કોઈ હદ હોતી નથી. શરીર પુરુષ જરૂર પડે કેવી શરીરતા દાખે એની કોઈ હદ હોતી નથી. દાનવીર પુરુષ કેટલું દાન કરે એની કોઈ કલ્પના કરી શકાતી હોતી નથી. એમ નીચ પુરુષ કેટલો નીચું હેઠો ઉતરે એની કોઈ હદ હોતી નથી. ધર્મ અને ભક્તિ બિચારા દુઃખી થઈ ગયા, પણ તેમ છતાં આસુરી લોકોને સંતોષ થતો નથી. હજી કેમ વધારે દુઃખી થાય? રાત્રિ આવી, ઘરની પાછલી દિવાલ તોડી રહ્યા છે. આ વાસણો વસ્ત્રો હતા બધું લૂંટી ગયા. જે લોકો રાતે લૂંટવા આવ્યા હતા એ જ લોકો સવારે પાછા સાધુ પુરુષોના વેશ ધારણ કરી ભિક્ષા માંગવા આવે છે. ભક્તિ માતા બે હાથ જોડી કહે, મહાત્માજી અમારા ઘરમાં કાંઈ નથી, અમે શું આપીએ? અને એ વખતે પેલા આસુરી લોકો કહે છે, તમે ગ્રહસ્થ છો, ગ્રહસ્થનું પરમ કર્તવ્ય છે અતિથિને પાછો ન ઠેલાય, તમને પાપ લાગશે. ભક્તિ માતા કે હું પણ સમજુ છું, પણ શું કરું, મારા ઘરમાં કાંઈ નથી, શું આપીએ? જો તમે અમને કાંઈ નહીં આપો તો અમે તમને શ્રાપ આપશું. ભક્તિ માતા બે હાથ જોડીને કહે, મહાત્માજી એવું ન બોલો, અમને શ્રાપ ન આપો. તેમ છતાં પેલા આસુરી લોકો ના મુખમાંથી શબ્દ નીકળે, જાઓ ધર્મદેવ, જાઓ ભક્તિ, તમારે અન્ન દાંતને વેર થઈ જાઓ, તમારું નિકંદન નીકળી જાઓ. આટલું બોલતા બોલતા આસુરી લોકો ધર્મદેવના આંગણામાંથી હાલતા થાય છે. ધર્મ અને ભક્તિ ખૂબ દુઃખી બન્યા. આખિર મનમાં વિચાર કર્યો કે આ દુઃખ ટાળવા માટે આપણે અયોધ્યા જતા રહીએ. અયોધ્યા ગયા છે. આસુરી લોકો ધર્મ અને ભક્તિના પગલે પગલે અયોધ્યા પહોંચ્યા છે. 3 દિવસના ઉપવાસ ત્યાં હોય, ભિક્ષાવૃત્તિ કરીને જમવાની તૈયારી કરતા હોય ને ત્યાં જ પેલા આસુરી લોકો સાધુ પુરુષના વેશ ધારણ કરી અને આવે છે. ભિક્ષામ દેહી કીને ઉભા રહે છે. તૈયાર